સર મારે એકચ્યુઅલી એક્સિડન્ટમાં પટેલા બ્રોકન હતું, ટીબિયા બ્રોકન છે, ક્લેવિકલ ફ્રેક્ચર છે, તો એ મને આગળ ઓલ્ડ એજમાં નડે ખરી કે ના નડે? એકવાર ફ્રેક્ચર થયું અને તમારે એકવાર જોડાઈ ગયું એટલે ઓલમોસ્ટ પહેલાં જેવું થઈ જતું હોય છે, એટલે એનાથી કોઈ પ્રોબ્લેમ આવે નહીં. પણ એક ઓલ્ડ સેઇંગ છે ને, ઓરિજિનલ અને વેલ્ડિંગમાં તો ફરક આવે છે. એટલે એકવાર યુનિયન થઈ જાય પણ ઇટ ઇઝ નોટ નેસેસરી કે 100% આપણે પહેલાં જેવું થઈ જાય, પણ 90-95% નોર્મલ આપણે પ્રોપર હિલિંગ થઈ ગયું હોય તો એનાથી કોઈ ઇશ્યુ આવે નહીં. પણ રેર કેસીસમાં માની લો કે એ ટાઈપનું યુનિયન થયું છે, ખાડકાનું ફ્રેક્ચર એટલું બધું ખરાબ હતું કે નાના નાના ટુકડા થઈ ગયા હતા, ત્યારે જે નવું બોન આવ્યું હોય એની ક્વોલિટી કદાચ પહેલાં જેટલી ના હોય, તો એવા કેસીસમાં ઠંડીની સિઝનમાં નાના મોટા પેઇન રહેતા હોય છે. પણ યુઝ્યુઅલી યંગ એજમાં જે ફ્રેક્ચર થયા હોય ને એકવાર જોડાઈ જાય અને તમારે કમ્પ્લીટલી હીલ થયા હોય એનાથી તમારે કોઈ રિસ્ટ્રિક્શન રહેતું નથી. એના પછી એ બોડી એની જાતે રીજનરેટ કરતી હોય છે, આજુબાજુના મસલ્સ રીજનરેટ થઈ જાય. એકવાર તમે પ્રોપર રિહેબિલિટેશન કરી લીધું કે આ મસલ્સ માટે જે એક્સરસાઇઝ કરવી જોઈએ પ્રોપર કરી લીધી, કમ્પ્લીટ હિલિંગ થઈ ગયું, એના પછી તમે બધી જ એક્ટિવિટી કરી શકો, એમાં કોઈ રિસ્ટ્રિક્શન હોતું નથી.